રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલે નાની સર્જરીમાં ફટકાર્યું મોટું જાયન્ટ બિલ। ફરી એકવાર વોકહાર્ટ હોસ્પિટલ આવી ફરી વિવાદમાં। હેનિલ પટેલ નામના 9 વર્ષના બાળકને હાથમાં ટાંકા લઈ 24 કલાક એડમિટ રાખી અપાયું તોતિંગ બિલ। સમગ્ર મામલે એનએસયુઆઈ આવ્યું મેદાને। આરોગ્યમંત્રી મુખ્યમંત્રી પાસે હોસ્પિટલ પર કડક કાર્યવાહી કરવા માંગ। ડોક્ટરોની સર્જરીના ભાવ નિયંત્રણની કરી માંગ। મેડિક્લેમ હેઠળ સારવાર આપીને 24 કલાક બાદ બાળકને રજા અપાઈ હતી। હાથમાં 7 ટાંકાનું બિલ આપ્યું। 1 લાખ રૂપિયા 60,000। બાળક સાંજના સમયે એડમિટ થયું છતાં પણ સવારના સમયના ડોક્ટરની વિઝિટના ચાર્જીસ લગાવાયા। બાળકના હાથ પર એક પણ ઓપરેશન કરેલ નથી, માત્ર ટાંકા લીધેલ છે। હોસ્પિટલમાં દર્દીના સગા પાસે 10,000 રૂપિયા રોકડા પણ ભરાવ્યા। બાળકના દાદા જગદીશભાઈ પટેલ વોકહાર્ટ હોસ્પિટલ સામે કરશે કાનૂની કાર્યવાહી। બાળકના દાદાએ હોસ્પિટલ પર કર્યા ગંભીર આક્ષેપો। જો હિસાબ કરવામાં આવે તો એક ટાંકાના હોસ્પિટલ 22,800 રૂપિયા લે છે। દેશની કોઈપણ હોસ્પિટલમાં ટાંકા લેવાનો આટલો મોટો ચાર્જ નથી। મેડિક્લેમ હોય ત્યારે હોસ્પિટલ દર્દીના સગાને પૂછી લે છે અને બાદમાં મોટા બિલ ફટકારે છે। આ પહેલા પણ ઉપલેટાના દીકરીની સર્જરીમાં ખામી રહી જતા વોકહાર્ટ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ થયા હતા। બનાવની અંદર મારો દીકરાનો દીકરો અને એના મધર બંને ક્રિકેટ સેન્ટ મેરી સ્કૂલમાં રમી અને ઘરે જતા હતા તેડીને। તો કાલાવડ રોડ અને અમીન માર્ગ બંનેની વચ્ચે શેરીની અંદર એનો એક્ટિવા સ્લીપ થઈ ગયું, પડી ગયો। એટલે પાછળથી બાબાનો હાથ જે સાયલેન્સર પાસે પતરામાં ફસાઈ ગયો એટલે હાથ કાઢવાની કોશિશ કરી। હાથ કાઢીમાં પતરો એને ત્યાં હાથમાં લાગી ગયો। શરીરની અંદર બીજા કોઈ જાતની ઈજા નહોતી। એટલે તેણે મને ફોન કર્યો એટલે અમે તરત ત્યાં આવ્યા ને લઈ અને મેં કીધું નજીકમાં વખાણ છે એટલે ત્યાં આપણે ઇમરજન્સીમાં જઈએ અને સારવાર મેળવી લઈએ। તો ત્યાં અમે ઇમરજન્સીમાં દાખલ થયા। ત્યાં એ લોકોએ તરત જ એને ઘાવ હતો સાફ કર્યો અને નોર્મલ પાટો વાર્યો। પછી અમને પૂછ્યું કે આમાં સ્ટીચ લેવા પડશે? મેં કીધું બરાબર છે, સ્ટીચ લેવા પડશે। તો કે રોકાવું પડે? મેં કીધું કાંઈ વાંધો નહીં। તો કે મેડિક્લેમ છે? મેં કીધું હા છે। અમે રૂમની અંદર અમને શેરિંગ રૂમની અંદર એક સિંગલ બેડ હતો, એની અંદર અમને એડમિટ કરી દીધા। અમે ત્યાં એડમિટ થઈ ગયા। રાતના 10 ને કંઈક 47 આજુબાજુ એ લોકોએ સ્ટીચ લીધા। રાતે સ્ટીચ લીધા અને તરત જ કલાકની અંદર પછી પાછો બાબુ આવી ગયો હાલતા ચાલતા અને કમ્પ્લીટલી એને બેડમાં સુવડાવી દીધું। સવારે અમે ઉઠીને જોયું કે ભાઈ શું થયું, તને કઈ તકલીફ? કે ના, કોઈ તકલીફ નથી। અમે બીજા વખતે જોયું શરીરમાં કોઈ જગ્યાએ બીજી ઈજા છે જ નહીં નામક। પછી અમે કીધું કે ભાઈ અમને ક્યારે રજા આપવાના છો? તો એ લોકો કે 24 કલાક રોકાવું પડે તમારે। એટલે હું પછી 24 કલાક માટે કીધું કાંઈ વાંધો નહીં, 24 કલાક રોકાણ। તો 7 ને 30-35 થી એટલે મેં કીધું હવે તો તમે 24 કલાક થઈ ગયા, અમને રજા આપો। તો કે હજી એપ્રુવલ આવ્યું નથી, બરાબર છે? એટલે કીધું કલાક પછી આવો। કલાક પછી પાછા ગયા તો કે હજી એપ્રુવલ આવ્યું નથી। કે અમને ધક્કા ખાતા બાળક રડતો હતો કે હવે મારા હોસ્પિટલમાં રહેવું નથી। ત્યારબાદ એને 10:47 અમને બિલ આપ્યું। ત્યારે બિલ જોયું ત્યારે મેં મારી 69 વર્ષની લાઈફની અંદર પહેલું વહેલું આવું બિલ જોયું કે 8 ટાંકાના 1,60,910 રૂપિયાનું બિલ ફટકાર્યું છે। અને તદ ઉપરાંત અમારી પાસે એડમિટ થયા ઇમરજન્સી અંદર ત્યારે અમારી પાસે પહેલા 2,000 જમા રોકડા લીધા, ત્યારબાદ 7,500 રોકડા લીધા અને લીધા પછી અમને છેલ્લે અમે જયારે ડિસ્ચાર્જ થયા ત્યારે અમે કીધું કે અમે 7,500 ભરેલા પૈસા તો અમને 1,400 રૂપિયા ફક્ત પાછા આપ્યા। મેડિક્લેમ અમારી માંગણી કશું નથી, પણ લોકો ફરી બીજા લોકો નિર્દોષ લોકો જે જાનથી કપાય નહીં ને એના માટે આની અંદર આને કડક સજા થવી જોઈએ।